શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાની વિવિધ પહેલનો શુભારંભ કરાવ્યો હતો. સાથે જ અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન, પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ અને ગ્રીન અમદાવાદ માટેની પોલિસીનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મૂન ટ્રેલ, ગ્લો ગાર્ડન અને દેશના પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ઓન રૂટ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં રાજ્યમાં સર્વાંગી શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો. આજે 2 દાયકા બાદ આપણા શહેરો માત્ર ગ્રોથ હબ જ નહીં પરંતુ ગ્રીન હબ તરીકે પણ વિકસી રહ્યા છે. ફરીથી આજે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ એ આપણા અમદાવાદ શહેરને મળ્યો છે. એ માટે સૌ પ્રથમ જો કોઈ હકદાર હોય તો એ સર્વ સફાઈ કામદાર મિત્રો, એમને સૌથી પહેલા અભિનંદન પાઠવું છું. અમદાવાદ મહાનગરપાલિકાના સૌ મેયરશ્રી અને કમિશનરશ્રીની ટીમ, આપ સૌને પણ અને નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. આ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની નવી ઓળખ બન્યો છે અને હરવા ફરવા માટેના પ્રિય સ્થળ તરીકે વિકસ્યો છે. આજે રિવરફ્રન્ટમાં મૂન ટ્રેલ પાર્ક, ગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે અને શહેરીજનો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના નેટ ઝીરોના લક્ષ્યની દિશામાં આપણે ઈ મોબિલિટી પર પણ ખાસ ભાર મૂક્યો છે. ખાસ કરીને વાહનોથી થતું ધુમાડાનું પ્રદૂષણ દૂર થાય તે માટે ઇલેક્ટ્રિક વ્હીકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઇલેક્ટ્રિક બસનું પ્રોત્સાહન આપીએ છીએ. ઈ મોબિલિટીને વધુ સુદૃઢ બનાવતું દેશનું પહેલું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આજે અમદાવાદમાં કાર્યરત થયું છે.